ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે। ગત મધરાત્રિ બાદ અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ તસ્કરો શિવલિંગ પર લગાવેલા ચાંદીનું છત્ર, નાગ અને મંદિરની અંદર સ્થિત ભગવાનની પ્રતિમા ઉપર રહેલા આભૂષણોની ચોરી કરી ગયા હતા। ચોરી કર્યા બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ સરળતાથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ઘટનાને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે। સવારે નિયમિત પૂજા માટે મંદિર પહોંચેલા પૂજારી નૈનેશ જોશીએ મંદિરના દરવાજા ખુલવા જતાં જ ચોરીની ઘટના સામે આવી હતી। મંદિરની અંદર ચોરી થયેલી હાલત જોઈ તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી। પૂજારીના જણાવ્યા મુજબ મંદિરેથી અંદાજિત રૂપિયા 3 થી 4 લાખ જેટલી મૂલ્યવાન સામગ્રીની ચોરી થઈ હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે। ઉપરાંત તસ્કરોના પગેરા મેળવવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધાર્મિક સ્થળે સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે। પોલીસે તસ્કરોને ઝડપવા માટે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। શું નામ છે આપનું? નૈનેશ કુમાર સુરેશચંદ્ર જોશી। મહારાજજી, શું થયું છે કાલે રાત્રે આમ તો હવે 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કંઈક ચોરી થઈ છે। શું શું ચોરાયું છે? એક તો મંદિરની ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવી દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવવાની જલાધારી જતી રહી, 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ તો પાછા મળી ગયા। આશરે કેટલા રૂપિયાની ચોરી? આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી થઈ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।